જય દ્વારકાધીશ મિત્રો, બધાને હેપી વાસી ઉત્તરાયણ। તો આજે આપણે અહીંયા ઉપર ધાબા ઉપર આવી ગયા છીએ। પતંગ ચગાવવાનું ચાલુ જ છે। તો આપણે આવી ગયા છીએ અહીંયા ઉપર પતંગ ચગાવવા। ऑपरेटर प्रिंस झाला અહીંયા પતંગ ચગાવવાનું કામ ચાલુ છે। સાક્ષીબા જો પતંગ ચગાવી જ રહ્યા છે બધા। જો મિત્રો જયભાઈ પતંગ ચગાવી રહ્યા છે। જો આ દોરી જાય તો એ રહ્યો બહુ ઉપર છે ભાઈ ને મેળ આવે એવો નહીં આપણો જોવામાં। પણ આપણો હજુ આ પ્રિન્સભાઈ એમ કહે છે કે મેગી બનાવીએ એટલે મેગી બનાવો તો તમે ભાઈ શું કરવાનું? બનાવીએ છીએ હજુ જોવા જઈએ બજાર ચાલુ થશે નહીં। હા તો ચાલુ તો છે બજાર એટલે આપણે હમણાં મેગી બેગી ખાઈએ નક્કી નહીં આલું થાય કરું। મિત્રો ફાઇનલી આપણા પ્રિન્સુભાઈ મેગી લઈને આવ્યા બજારમાંથી। તો અને એ મેગી બનાવી છે ત્યારે આ શું મૂક્યું છે તમને છે આપણે આ શું મૂકેલું છે અંદર? મેગી અને બધા એના મસાલા છે, ડુંગળી પણ નાખેલી છે। ખાવાની મજા આવશે, ખાવાની મજા આવશે એમ। હજુ મેગી નીચે એમાં નાખી છે। મેગીના સ્પેશિયાલિસ્ટ છે આ જો આ જગાભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે। આ બધું મેગી બની રહી છે। ચાલો મળીએ હવે। મેગી રેડી થઈ ગઈ છે। મેગી બની ગઈ છે। આ પેલા પતંગ ચગાવી છે આ વિરેનભાઈ આવ્યા છે। પેલા મોણસો તો એના પણ દિનેશ કાકો મહેનત કરે બ્લોગમાં આવી ગયા વગર તો 25-50 ઓટે તો કેવરી પેલા પતંગ ચગાય ને તો સોસાયટીમાં પેલો એટલો બધું ફાવશે ને ચાલશે તો નહીં ગયો। બહુ જ પક્ષીઓ ઉડે છે અત્યારે તો। મિત્રો આપણી ઉત્તરાયણ તો અહીંયા પૂરી થઈ ગઈ છે। પણ જો આ તમે જોયું આ પક્ષીઓ બહુ જ ઉડે છે એટલે જ્યાં ત્યાં દોરી નાખવી નહીં અને તેથી પક્ષીઓને વચ્ચે વાગે કે એવું કંઈ થાય એવું કંઈ કરવું નહીં। દોરીને આપણે સાઈડમાં મૂકી દેવી અને ગૂંચળા કાંઈ ફેંકવા નહીં વધારાના, જેથી પક્ષીઓને નુકસાન ના થાય તેવું કરવું। પતંગ છે ઉપર શકે છે। બોલો ક્ષત્રિય વીર ભારતીજી મહારાજનો જય। 1548 ની સાલ I want to go.
જોઈ આવી જોવામાં જાણું છે કે નહીં બે હજાર 26નો છેલ્લો પતંગ અમારો ચકી રહ્યો છે.